નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું શિવ મહાપુરાણના એક પ્રસંગની વાત લઈને આવ્યો છું કે જેમાં માતા સતીએ ભગવાન રામની કસોટી કરવાનું નક્કી કર્યું હતું. શું તમે જાણો છો કે એવું તેમણે શા માટે કર્યું? એવું તો કયું કારણ હતું કે ભગવાન શિવે માતા પાર્વતીનો માનસિક ત્યાગ કર્યો હતો? તો ચાલો એની કથા સાંભળીએ. એકવાર ભગવાન શિવ અને પાર્વતી અગસ્ત્ય મુનિના આશ્રમમાંથી કથા સાંભળીને પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમને રસ્તામાં ભગવાન રામ દેખાયા, જે માતા સીતાના વિયોગમાં વ્યાકુળ બની અને આમથી તેમ ભટકતા હતા. ભગવાન શિવ તો પ્રભુની લીલાને પારખી ગયા, તેથી તેમણે દૂરથી નમન કર્યા અને પાર્વતીને પણ સાથે નમન કરવા કહ્યું. પાર્વતી માતા પોતે ચંચળ સ્વભાવના, તેમણે કહ્યું કે તમે જેને ભગવાન કહીને નમન કરો છો તે તો એક સાધારણ મનુષ્યની જેમ પોતાની પત્નીના વિયોગમાં રડી રહ્યો છે, વ્યાકુળ બનીને ભટકી રહ્યો છે, તો તમે કેવી રીતે તેને ભગવાન માનો છો? ત્યારે ભગવાન શિવ બોલ્યા કે સતી, આ બધી તેની જ લીલા છે, માટે તમે તેમને નમન કરી અને ચાલો. પાર્વતી માતાએ કહ્યું કે આજે તો હું તમારા ભગવાનની કસોટી કર્યા વગર નહીં રહું, હું તેમની કસોટી કરીશ. ભગવાન શિવ કહે કે સતી, કસોટી કરવાનું રહેવા દો, તમે એ કસોટીમાં પાર નહીં ઉતરો. પણ આ તો માતા સતી ક્યાં કોઈનું કીધું કરવાના? તેમણે હઠ કરી એટલે ભગવાન શિવ તેમનાથી થોડે દૂર જઈ અને ઊભા રહ્યા. આ બાજુ માતા સતીએ સીતાનું રૂપ ધારણ કરી અને રામચંદ્ર ભગવાનની સમક્ષ જઈને ઊભા રહ્યા અને પછી કહે કે ચાલો સ્વામી, આપણે ઘરે જઈએ. ભગવાન રામ ચાલવા લાગ્યા તો માતા સતી તેમની આગળ આગળ ચાલવા લાગ્યા, જ્યારે સીતા માતા એ હંમેશા રામની પાછળ ચાલતા હતા. ભગવાન રામ તેમને ઓળખી ગયા, તેમની આગળ જઈ બે મસ્તક નમાવી અને બોલ્યા કે માતા, તમે અહીં શું કરો છો અને આપ એકલા કેમ છો? ભગવાન શિવ ક્યાં ગયા? આવું બોલતાની સાથે જ માતા પાર્વતી એ પોતે શરમના લીધે સંકોચ અનુભવવા લાગ્યા અને ચૂપચાપ બોલ્યા વગર ત્યાંથી તેઓ નીકળી ગયા અને ભગવાન શંકરની સમક્ષ આવીને ઊભા રહ્યા. ત્યારે ભગવાન શંકર એટલું જ બોલ્યા કે મેં કહ્યું હતું ને સતી કે તમે આ પરીક્ષામાં પાર નહીં ઉતરો. આ જ કારણ હતું કે જેના કારણે મહાદેવજીએ માતા પાર્વતીનો માનસિક રીતે ત્યાગ કર્યો હતો. કેમ કે તેમણે સીતાનું રૂપ ધારણ કર્યું હતું. એટલે ભગવાન કહે, હવે તો તમે મારા માટે માતા સમાન છો. તો મિત્રો, આ જે પ્રસંગ હતો કે જ્યારે માતા સીતાએ એક એવી ભૂલ કરી બેઠી અને રામની પરીક્ષા કરી. તમને આવા જ અવનવા પ્રસંગો અને ઘટનાઓ સાંભળવી ગમતી હોય તો અમારા પેજને ફોલો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય ભોલે.